राज्य सरकार અને કેન્દ્ર સરકાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકી રહી છે ત્યારે હવે પેટીએમ વાપરનારા ગ્રાહકોની ચિંતા વધી છે। પેટીએમ પર રિઝર્વ બેંકની નિયંત્રણો બાદ સામાન્ય લોકોથી લઈને નાના વેપારીઓ સુધી દરેક લોકોને ચિંતા છે। ત્યારે અમદાવાદના લારી ગલ્લા ધારકો અને નાના વેપારીઓ વિક્રેતાઓ પેટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે અને આરબીઆઈ દ્વારા પ્રતિબંધથી આ લોકોના મનમાં તણાવ પેદા થયો છે। આરબીઆઈએ પેટીએમની બેન્કિંગ સેવા 29 ફેબ્રુઆરીથી બંધ કરવાની જાહેરાત કરી છે। જો કે પેટીએમની યુપીઆઈ સેવા ચાલુ રહેશે, જેનાથી લોકો ટ્રાન્ઝેક્શન કરી શકશે તેમજ પેટીએમ વોલેટમાં જે નાણાં હશે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે। 29 ફેબ્રુઆરી બાદ પેટીએમ વોલેટમાં નાણાં જમા નહીં કરાવી શકાય, જેનાથી લોકો પેટીએમ બેંક સેવા, પેટીએમ વોલેટ સેવામાં ઉપયોગ નહીં કરી શકે તેમજ પેટીએમ દ્વારા કાર ધારકોએ ટોલ ટેક્સ માટે જે ફાસ્ટેગ બનાવ્યા છે અને પેટીએમ બેંક સાથે કનેક્ટ છે, ફાસ્ટેગમાં લોકોને હવે બેંક બદલવી પડશે, નહીતર તેમનું ફાસ્ટેગ પણ અટકી શકે છે। તેમજ પેટીએમ બેંક અને વોલેટમાં નાણાં નહીં હોય તો વિવિધ બિલ પે કરવામાં હાલાકી પડી શકે છે। સાથે જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધ્યું છે અને તેમાં જ્યાં જ્યાં પેટીએમનો ઉપયોગ થઈ રહ્યો છે તેવા વેપાર ધંધા પર પણ અસર પડી શકે છે। કમાણી ઓછી થઈ શકે છે તેવું લોકોનું માનવું છે, તો કેટલાક લોકો એવા છે કે જેઓ માત્ર પેટીએમનો જ ઉપયોગ કરી રહ્યા છે, તેઓને પણ હાલાકી પડી શકે છે। પાસે મારો ગલ્લો છે, હું પહેલેથી જ પેટીએમ યુઝ કરું છું, પણ જ્યારથી પેટીએમની ખબર પડી છે ત્યારથી હવે એવું છે કે પહેલેથી જ પેટીએમ વાપર્યું છે એટલે પહેલેથી જ આવડે છે પેટીએમ, બીજો કોઈ ચીજનો ઉપયોગ કર્યો નથી। એમાં જે ફ્રી ઓફ કોસ્ટ હોય પેમેન્ટ લઈ શકો ખાતામાં, એમાં પેમેન્ટ કોઈ કરવાનું હોતું નથી એક્સ્ટ્રા, એટલે પહેલેથી વાપર્યું, હવે કોઈક નવું ટ્રાય કરશું બંધ થયા પછી। આમાં તો એવું છે કે આમાં બેંક બંધ થાય તો આમાં વોલેટ અને બેંક જે બંધ થાય એમાં નાના માણસનું મરો થાય અને અત્યારે 70% પબ્લિક પેટીએમ યુઝ કરે છે, તો એમાં ઘણી બધી તકલીફ પડે એવું છે। લોકો કેશ ખિસ્સામાં લઈને ફરતા નથી, એના હિસાબે પબ્લિકને બહુ તકલીફ પડે। હું 5-6 વર્ષથી ઉપયોગ કરું, શરૂઆતથી જ આપણે પેટીએમ નો ઉપયોગ કરીએ અને આપણા જે પૈસા આવે છે બધા વોલેટની અંદર આવે છે, વોલેટની અંદર બીજા દિવસ સવારે ટ્રાન્સફર આપણા બેંક ખાતામાં, કરંટ ખાતામાં જમા થઈ જાય છે આપણે, અને એનાથી આપણને ફાયદો તો હતો જ પહેલેથી કે આપણે પૈસા 80% કસ્ટમર પૈસાની અંદર, કસ્ટમર ધંધાની અંદર થતો 80 થી 85%। બીજો અત્યારે આપણે તકલીફ તો એટલી પડશે કે હજી આપણે બીજાની અંદર આપણે ગયા નથી, ગૂગલ પે કે એ બધું છે આપણી જોડે, પણ ઓપ્શન નથી, હજી બીજો ઓપ્શન આવ્યો નથી હજી, એટલે આપણે શું પેલું હજી કર્યો નથી, એટલે આપણને મગજમાં હજી કહેવાય કે મગજમાં હજી બેઠું નથી કે બીજી પેટીએમ સિવાય હજી આપણે ઉપયોગ કર્યો, એટલે તકલીફ તો થોડીક પડવાની, 80% થી 90% તકલીફ તો પડવાની જ આપણને। તો આરટીઓ સર્કલ જેલ ભજીયા હાઉસની બાજુમાં નાસ્તાની લારી છે મારી ટાલવાળાની, એમાં હું પેટીએમ યુઝ કરું છું ઘણા ટાઈમથી, જ્યારથી મેં લારી ચાલુ કરી ત્યારથી હું પેટીએમ યુઝ કરું છું। હવે 2-3 વર્ષ જેવું થઈ ગયું। હવે એમાં પેટીએમ કંઈક કે બંધ કરવાના છે એવું કહેશે, એટલે પછી એમાં ટ્રાન્ઝેક્શન અમારું કઈ રીતના થાય? અમારે મોટા ભાગે ગ્રાહક આવે છે બધા ઓનલાઈન જ કરે છે, એ માટે બંધ થઈ જાય તો એનો રસ્તો શું થશે? મેક્સિમમ બધા ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થાય છે। હવે એની અંદર અત્યારે દાખલા કે પેટીએમ બેંક બંધ કરવાની કે જે વાત ચાલે છે એની અંદર સૌથી મોટું અત્યારથી ઇનિશિયલ જ શરૂઆત એવી થઈ છે કે યુપીઆઈ નું સર્વર ડાઉન થઈ જાય છે, પેટીએમ નું સર્વર ડાઉન થાય છે। અમે લોકો કેશ કેરી કરતા નથી, સરકાર પોતે જ નિયમ લાવી કેશ ફ્રી કરો। હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો થયા પછી હવે અમે ક્યારે નથી વાપરતા, મોબાઈલ વાપરીએ છીએ। અત્યાર સુધીની જેટલી ઓનલાઈન જે એપ છે, દાખલા તરીકે ફોન પે, ગૂગલ પે, પેટીએમ, એમાં પેટીએમ બહુ અગ્રેસર છે અને પેટીએમ નો મહત્તમ ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે। જો પેટીએમ બંધ થશે તો વોલેટમાં પૈસા નહીં રહી શકે, પ્લસ એના થ્રુ જે લાઇટ બિલ, ટેલિફોન બિલ કે કોઈ બી બેંકમાં ટ્રાન્સફર કરતા હતા પૈસા, એમાં દિક્કત આવવાની ચાન્સ છે કે કદાચ એ બંધ થઈ જાય તો આપણે એ નહીં કરી શકીએ। બીજું ફાસ્ટેગ જેવા, ફાસ્ટેગમાં જે પૈસા આપણે જમા રહેતા હતા અને ફાસ્ટેગમાં પૈસા કપાતા હતા એ કદાચ બંધ થઈ શકે એવી શક્યતાઓ છે।